નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આજના મુખ્ય અને મોટા સમાચારની વાત કરવાની છે, તો તમારો થોડો કિંમતી ટાઈમ કાઢી આ વિડીયો જોઈ લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી. ભાજપ આગામી 10 વર્ષ સત્તામાં નહીં આવી શકે, ઓડિશાના સીએમનો મોટો દાવો. રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી. બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો ફટાફટ અરજી કરે. ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં ભરતી બહાર પડી. મળશે 40,000 રૂપિયાનો પગાર. મોરબી ખાતે 2 તબીબોએ સદાવ્રતમાં ભૂખ્યાને ભોજન કરાવી પ્રસંગ દીપાવ્યો. પ્રસંગો પાછળ ખોટા ખર્ચ કરવાને બદલે માનવતાવાદી અભિગમ. માળિયા મિયાણાના વવણિયા ગામે આવેલી વસાહતમાં દર 6 દિવસે પાણી વિતરણ. નથી લાઇટ, નથી પાણી. 110 વર્ષ જૂની માછીમારી હજુ પણ 19મી સદીમાં. ગુજરાતમાં 4 લોકસભા સીટ ઉપર જ 5 લાખની લીડ મેળવવાની ભાજપને આશા. નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ સિવાયની લોકસભા બેઠકો ઉપર જંગી માર્જિન ભાજપ માટે સપનું બની રહેશે. મફત વીજળી, શિક્ષણ અને સારવાર. જેલથી છૂટ્યા બાદ દેશના નાગરિકોને કેજરીવાલની 10%ની ગેરંટી. એક્સ પર 30 દિવસમાં 1.85 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ કરાયા બંધ. ધોરણ 10ના પરિણામમાં પણ મોરબીનો ડંકો. 85.60% પરિણામ. જિલ્લાના 10,630 વિદ્યાર્થીઓ પૈકી 9,099 વિદ્યાર્થીઓ પાસ. 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર. દાયકામાં સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું પૃથ્વી પર ટકરાયું. હાઈકોર્ટમાં સ્પેશિયલ બેન્ચો દ્વારા વેકેશનમાં જૂની અપીલોની સુનાવણીનો નવતર પ્રયાસ. સૂર્યમાં થયા 2 ધમાકેદાર વિસ્ફોટ. આકાશ લાલ લાલ થઈ ગયું. દિલ્હી અને એનસીઆરમાં ધૂળની આંધી, તોફાની વાવાઝોડાનું તાંડવ. 3ના મોત, 25થી વધુને થોડું ઘણું લાગ્યું. લોકસભા ચૂંટણી 2024 ત્રીજા તબક્કામાં 65.68% મતદાન. સૌથી વધુ મતદાન ઘટ્યું તેવી 10માંથી 8 બેઠક ગુજરાતની. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. મારી આ ચેનલ શોર્ટ્સ ખબર ગુજરાતની ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે મારા આવા વિડીયો જોવા હોય તો નીચે આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ ઉપર ક્લિક કરજો, જેથી મારા દરેક વિડીયો સૌથી પહેલાં તમને પહોંચશે. અને મિત્રો, હું દરરોજ વિડીયોમાં કહું છું કે જો મિત્રો વિડીયોમાં મારી કાંઈ ભૂલ હોય કે કાંઈક વસ્તુ ઘટતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પ્લીઝ મિત્રો. વિનંતી કરીને તમને કહું છું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.